ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરમાં જોરો શોરોથી ચૂંટણી પ્રચાર કરી રહી છે। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પણ ઉમેદવારો સાથે વિસ્તારોમાં જઈ લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે। તેવામાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વોર્ડ નંબર 18, 19ના વિસ્તારમાં પહોંચ્યા હતા અને ભાજપના ઉમેદવારો સાથે તેમણે ફેરણી કરી હતી। ત્યારબાદ વોર્ડ નંબર 16માં વિશેષ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 16માં આવેલું તરસાલી વિજયનગર ગરબા ગ્રાઉન્ડ કે જ્યાં આ મહાસંમેલન યોજાયું, જ્યાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। અહીં સૌએ ભેગા થઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દેશને જે સંબોધન કર્યું તેનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 16ના ઉમેદવાર સાથે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ મેયર અને કાઉન્સિલર નિલેશ રાઠોડ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ વગેરે જેવા મહાનુભાવો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા। લોકોને મત આપવા માટે અને વોર્ડ 16ના ચારેય ઉમેદવારોને જંગી મત આપી વિજયી બનાવવા માટે સભાને સંબોધિત કરી અને સૌને અપીલ કરી હતી। ખૂબ જ સારો એવો પ્રતિસાદ લોકો તરફથી પણ મળ્યો છે। જો અમે સામાન્ય રીતે કેવું છે, સારી વાર્તા ખગડે ને પછી આવું જ થાય। પણ મને આનંદ છે કે તમે આપણા વિસ્તારના ધારાસભ્ય આદરણીય યોગેશભાઈને ખૂબ શાંતિથી સાંભળ્યા અને જે રીતે એમણે વાત કરી, આખા વિસ્તારમાં વર્ષોથી એમની ઓળખાણ એટલે દોરો ચપ્પો ને દોરો લેંગો અને વધીને કાળી બંડી। આવા રાજકારણમાં ખૂબ ઓછા લોકો હોય છે, તેમાંનો છે। અને જે કહે છે એ ડંકાની ચોટ પર કહે છે અને એ જે ખાતરી આપીને ગયા છે કે જેટલા કામ થયા છે એ અમે કર્યા છે અને બાકી રહેશે એ તો અમે જ કરવાના છે પણ કહીને ગયા છે। એટલે એમની વાતમાં વિશ્વાસ રાખીએ। મારી આપ સૌને વિનંતી છે કે અમારા 4 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે। 1990 જયારે હું ધારાસભ્ય થયો, આજે હું 8 વાર ધારાસભ્ય થયો। પ્રજાના આશીર્વાદથી, આપણા બધાના મતથી જ હું ધારાસભ્ય થયો। હું પહેલા રાવપુરામાં 5 વાર ધારાસભ્ય થયો। એ સમય એવો હતો કે જયારે રાવપુરાને ડેવલપ કર્યું, આખા ગુજરાતમાં અને વડોદરામાંથી લોકો કહે કે સારામાં સારું એ વખતે રાવપુરા હતું। પણ 2012માં જયારે અમારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મને માંજલપુરની સીટના ઉમેદવાર બનાવ્યા, ત્યારે પણ આ વિસ્તાર અનેક વિસ્તારો એ વખતે વધારાના આવ્યા। એ વખતે કારેલી બાગથી માંજલપુર ને જામવા તો વિસ્તાર હતો, ઘણા કે ભાઈ યોગેશભાઈ આયા નથી।